નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત, જેમાં અસાઇનમેન્ટમાં આપણે આગળ પહેલા ભાગમાં જોઈ ગયા વિકલ્પો બધા જોઈ ગયા. ત્યાર પછી આજે જોઈશું ખરા ખોટાથી શરૂઆત કરીએ. ખરા ખોટામાં પ્રકરણ 7થી શરૂઆત કરીએ તો પ્રકરણ 7ના ખરા ખોટામાં જોઈએ. પહેલું આપેલું છે 4/7 એ 3/4 કરતાં મોટો અપૂર્ણાંક છે. આપણે બંનેના છેદ સરખા કરીએ તો 7 ચોકો 28, નાનો આ ગુણાકાર થાય એટલે ચોકે ચોકે 16. આ બાજુ 7 ચોકો 28 અને 7 તેરી 21. તો જો નીચે છેદ સરખા, ઉપરની મોટી સંખ્યા મોટો અપૂર્ણાંક ગણાય, નાની સંખ્યા નાનો અપૂર્ણાંક ગણાય. તો 21 મોટા કહેવાય કે 16 કે 21? તો આપણે આ બાજુનો અપૂર્ણાંક છે એ મોટો છે, મતલબ કે આ મોટો છે. હવે પ્રશ્ન વાંચીએ, 4/7 એ 3/4 કરતાં મોટો છે. ના, ખરેખર મોટો અપૂર્ણાંક આ બને છે, એટલે પહેલું વિધાન કેવું બનશે? ખોટું. બીજું જુઓ, 3/2 વત્તા 2/3 બરાબર 13/6. તો છેદ સરખા કરીએ તો આવું બનશે, 2 તેરીને 6, તો ઉપર પણ 3 વડે 3 તેરી 9 વત્તા 2 તેરી 6 અને 2 દુ 4, 9 વત્તા 4 13/6. તો એવો જવાબ મળે છે હા, તો ઓપ્શન સાચો. ત્યાર પછી ત્રીજું જુઓ, આ બાજુ છેદમાં 15 છે તો આ બાજુ છેદમાં 15 બનાવી દઈએ. તો આ બાજુ 17/15 આપેલા જ છે, માઇનસ 3નો 5 વડે ગુણાકાર કરું તો 15 બનશે. તો ઉપર પણ 5 વડે કરીએ તો 5 એકુ 5 થાય. તો બાદબાકી કરીએ, છેદ સરખા તો એક વાર લખાય. 17 - 5 એટલે કેટલા બનશે? 12. હવે આના છેદ ઉડાડીએ તો 4 તેરી 12 અને 5 તેરી 15. 3 3 જ્યાં વધ્યું શું? 4/5. તો 4/5 તમને મળે છે જવાબમાં હા, તો વિધાન કેવું છે? સાચું. ત્યાર પછી ચોથામાં જોઈએ, 3/4 અને 3/2. બેમાંથી મોટું કોણ? તો ઉપર જો છેદ સરખા નથી પણ ઉપર અંશ સરખા છે, તો અંશ સરખા હોય ત્યારે નીચેની સંખ્યા જે મોટી હોય એ નાની બને, નાની હોય તે મોટી બને. તો જો અહીંયા છેદમાં 4 છે, આ બાજુ 2 છે, તો ખરેખર આ બાજુની સંખ્યા કેવી છે? મોટી. આ બાજુની કેવી છે? નાની. તો આ ઓપ્શન આપણે પડશે ખોટું. ત્યાર પછી, જેનો અંશ અને છેદ સરખી સંખ્યા હોય તે શુદ્ધ અપૂર્ણાંક છે. ના, શુદ્ધ નથી, પણ ખાલી પૂર્ણાંક સંખ્યા જ બનશે. માની લો કે આવું કર્યું, 5/5, તો છેદ સરખા ઉડી ગયા તો વધે કેટલા? 1. તો 1 છે એ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે, માટે આ પણ કેવું બનશે? ખોટું. ત્યાર પછી આગળ 8/12નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 4/3 બને. તો આના છેદ ઉડાડી દઈએ તો 4 દુ 8 અને 4 તેરી 12. તો 4 4 જતે રહ્યા, વધ્યું શું? 2/3. જવાબ આવો હોવો જોઈએ. તમને જવાબમાં શું આપ્યું? 4/3, મતલબ કે આ પણ ખોટું. ત્યાર પછી અહીંયા જુઓ 7મામાં, અહીંયા છેદમાં 2, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2. છેદ સરખા હોય તો એને એક વાર લખાય. ઉપરનો પ્લસ માઇનસ જે થતું એ કરવાનું. 1 વત્તા 1 એટલે 2, 2 વત્તા 1 એટલે 3, 3 વત્તા 1 એટલે 4. તો 4/2 બને, પણ અહીં તમને 2/4 આપેલું છે, એટલે આ પણ કેવું? ખોટું. ત્યાર પછી 2.4/5 મિશ્ર અપૂર્ણાંક છે. આ સાચું. મિશ્ર પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને ભેગી આવે એટલે કેવી થઈ જાય? મિશ્ર અપૂર્ણાંક. ત્યાર પછી પ્રકરણ 8માં જોઈએ, 0.7 અને 0.700 એ એક જ સંખ્યા છે. જુઓ, અહીંયા પોઈન્ટ પછી 7, અહીંયા પોઈન્ટ પછી 7, અહીંયા આગળ કંઈ નથી, પણ અહીંયા 0 તમને એડ કરીને આપેલા છે, તો આ બંને સંખ્યાઓ એક જ થાય. એની પાછળ તમે ગમે એટલી વખત 0 મૂકી શકો, મતલબ આ પણ સાચું છે. ત્યાર પછી 324.567માં 5ની સ્થાન કિંમત 500 થાય. 500 ન થાય, પણ 5 પોઈન્ટ પછી દશાંશના ખાનામાં છે, તો 5ની સ્થાન કિંમત આપણને આવી મળશે 5/10. તો આ પણ કેવું બનશે? ખોટું. 500 નો આપણે 5/10 હોવું જોઈએ. ત્યાર પછી આગળ 80 પૈસા બરાબર 0.800 રૂપિયા. તો આ પણ કેવું છે? સાચું છે. 4 કિગ્રા 6 ગ્રામ એટલે 4.6 કિગ્રા થાય. તો જોઈએ આપણે ગ્રામને કિગ્રામાં ફેરવવું છે, તો 4 કિગ્રા તો આખા હતા જ તે. ગ્રામને કિગ્રામ ફેરવવું હોય તો 1000 વડે ગુણાકાર થાય, એટલે આવું થયું 4 + 0.006.
તો આનો જવાબ આવો બને 4.006 કિગ્રા મળવું જોઈએ. અને તમને આપ્યું છે 4.6 કિગ્રા, મતલબ આ પણ ખોટું. ત્યાર પછી 0.5 વત્તા 1.6, તો 0.5 વત્તા 1.6 સરવાળો કરીએ. 6 અને 5 11નો એકડો વધી 1 ને 1 2 વચ્ચે પોઈન્ટ લે, આનો જવાબ બને 2.1, 0.21 નહીં, એટલે આ ખોટું. ત્યાર પછી છઠ્ઠામાં જોઈએ 3 - 0.3, અહીં ઉપર પોઈન્ટ નથી, પોઈન્ટની ઉપર પછી 0 મૂકીએ, 0માં 3 બાદ ન થાય, 2, અહીંયા 10, 10માંથી 3 જાય તો 7 વધે, પોઈન્ટનો પોઈન્ટ, 2માં 0 જાય તો 2, તો આનો જવાબ બનશે 2.7. 0 ન આવે એટલે આ પણ કેવું ખોટું. 250 મીટર બરાબર 0.25 કિલોમીટર, આ કેવું છે સાચું. તમે આને મીટરમાંથી કિલોમીટરમાં ફેરો તો એનો એકમ છે 1 કિલોમીટર બરાબર 1000 મીટર, તો આને 1000 વડે ભાગી નાખીએ, 250/1000, તો આવું થયું 0.250. તો પોઈન્ટ છેલ્લી સંખ્યા પછી જેટલા 0 એડ કરવા હોય એટલા થઈ શકે, તો આપણને ખાલી 0.25 આપ્યો એટલે 250 જ વંચાશે, એટલે આ પણ કેવું છે સાચું. ત્યાર પછી 8માં 1 એ 0.6 કરતાં નાની સંખ્યા દેખાઈ જ આવે છે. આ એક આખી સંખ્યા છે, આ 0 એટલે 1 કરતાં નાની સંખ્યા, તો આ મોટું કહેવાય કે આ મોટી કહેવાય, કે આ મોટી કહેવાય. તમને એવું કીધું 1 એ આના કરતાં નાની સંખ્યા, તો આ કેવું બનશે ખોટું. ત્યાર પછી પ્રકરણ 11માં આપણે આકૃતિ દોરીને સમજશું. એમાં પહેલું, એકબીજાને અડકીને દિવાસળથી બનાવેલા 5 ત્રિકોણમાં 15 દિવાસળ, તો અડીને 5 ત્રિકોણ બનાવીએ. પહેલો ત્રિકોણ, આ બીજો ત્રિકોણ, આ ત્રીજો ત્રિકોણ, આ ચોથો ત્રિકોણ અને આ પાંચમો ત્રિકોણ. હવે દિવાસળની સંખ્યા ગણી લઈએ, 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. કેટલી દિવાસળો જોઈશે? 11. તમને ઓપ્શનમાં કેટલી આપી છે? 15. તો પહેલું કેવું બનશે ખોટું. એકબીજાને અડકીને દિવાસળથી બનેલા 4 ચોરસમાં ચોરસ બનાવી લઈએ. 1, આ બીજો ચોરસ, ત્રીજો, આ ચોથો. 4 ચોરસ બનાવી તો દિવાસળી ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 દિવાસળી જોઈએ. કેટલી જોઈએ? 13. તમને અંદર 13 આપેલા જ છે, તો આ કેવું છે સાચું. ત્યાર પછી ત્રીજામાં જોઈએ, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 2 ત્રિકોણમાં 6 દિવાસળી, તો 2 ત્રિકોણ બનાવી દઈએ. પહેલો ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ, દિવાસળી ગણી લઈએ. 1 2 3 4 ને 5 જ દિવાસળી જોઈએ. આમાં તમને કેટલી કીધી છે? 6, એટલે ત્રીજું ખોટું. ત્યાર પછી ચોથું, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 2 ચોરસમાં 8 દિવાસળી, તો 2 ચોરસ બનાવી દઈએ. પહેલો ચોરસ, આ બીજો ચોરસ, કેટલી દિવાસળી થાય ગણી લઈએ. 1 2 3 4 5 6 અને 7 દિવાસળી જોઈએ. તમને અંદર કેટલી કીધેલી છે? 8, તો આ ખોટું છે. ત્યાર પછી પાંચમામાં જોઈએ, n બરાબર 2 હોય તો 4n બરાબર 8 થાય. આમાં n બરાબર 2 કિંમત મૂકી દો nની જગ્યાએ, તો 4(2 બરાબર 8, 4 દુ કેટલા થઈ ગયા? 8, 8 બરાબર 8, તો આ કેવું થયું? n બરાબર 2 કિંમત છે એની સાચી છે. ત્યાર પછી જો દિવાસળીની સંખ્યા માટે n લઈએ તો f મેસ્ટી, f બનાવવા માટે જુઓ, આ 1, આ 2, આ 3 અને 4 દિવાસળી વપરાય. કેટલી વપરાય? 4. તો આનો નિયમ ખરેખર 4n આવવો જોઈએ, પણ તમને 3n આપેલો છે, એટલે કેવું બનશે આ ખોટું. ત્યાર પછી સાતમું, એકબીજાને અટકીને દિવાસળીથી બનાવેલા 3 ત્રિકોણમાં 9 દિવાસળી, તો આપણે 3 ત્રિકોણ બનાવી દઈએ. પહેલાં પહેલો ત્રિકોણ, આ બીજો ત્રિકોણ, આ ત્રીજો ત્રિકોણ. હવે દિવાસળીની સંખ્યા ગણી લઈએ. 1 2 3 4 5 6 અને 7 દિવાસળી જોઈએ. કેટલી? તમને કેટલી કીધી છે? 9. તો આ 7 નંબરનું કેવું બનશે? ખોટું. ત્યાર પછી એકબીજાને અટકીને દિવાસળીથી બનાવેલા 6 ચોરસમાં 19, તો 8માં આપણે 6 ચોરસ બનાવી દઈએ. પહેલાં આ પહેલો ચોરસ, બીજો ચોરસ, ત્રીજો ચોરસ,
ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો ચોરસ. આ દિવસોની સંખ્યા ગણવી. 19 થાય છે કે કેટલી થાય? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19 દિવસોની થાય છે. તો વિધાન કેવું છે? સાચું. ત્યાર પછી ખાલી જગ્યાઓ આપેલી છે. પ્રકરણ 7ની ખાલી જગ્યાની ગણતરી સાથે જોતા જઈશું. એમાં પહેલો વિકલ્પ છે, પહેલી ખાલી જગ્યા છે 2 થી 11 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાનો ભાગ કેટલો? તો 2 થી 11 લખી નાખીએ. 2 3 4 5 6 7 8 9 10 અને 11. કુલ કેટલી સંખ્યાઓ હોય? 1 2 3 4 5 6 7 8 9 10 સંખ્યાઓ. કેટલી? હવે એમાં અવિભાજ્ય સંખ્યા ગોતીએ. તો 2 3 5 7 અને 11. કુલ 5 સંખ્યાઓ અવિભાજ્ય છે. તો 5/10 મતલબ કે 1/2 પણ હોઈ શકે, 5/10 પણ હોઈ શકે. તો આપણે આ રીતે પણ જવાબ લખી શકીએ 5/10 અથવા તો 1/2. ત્યાર પછી 13 મિનિટ 1 કલાકનો કેટલામો ભાગ છે? તો 1 કલાકની મિનિટ કેટલી? તો 1 કલાક બરાબર 60 મિનિટ થઈ જાય. તો આપણે આવું લખી શકીએ 60માંથી 13 મિનિટ. કેટલી મિનિટ? 13 મિનિટ. ત્યાર પછી આગળ ત્રીજામાં જોઈએ. 5 કલાક એ દિવસનો ખાલી જગ્યામાં ભાગ છે. તો 1 દિવસના કલાક કેટલા? 1 દિવસ બરાબર 24 કલાક થાય. કેટલી કલાક થાય? 24. મતલબ કે 24માંથી 5 કલાક કીધી છે. આનું બનશે 5/24. ત્યાર પછી આની ગણતરી કરવા માટે મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ. તો 2 દુ 4 ને 1 5. તો 5/2 વત્તા 2 તેરી 6 ને 1 7. તો 7/2. છેદ સરખા એટલે એક વાર લખાય. અને 5 વત્તા 7 12. 12/2. તો આનો હજી છેદ ઉડાડે તો 2 6 12 થાય. તો આનો જવાબ કેવો હોય છે? 6. ત્યાર પછી જો અપૂર્ણાંકના છેદ વડે અંશને નિશેષ ભાગી શકાય તો કેવી સંખ્યા બની જાય? પૂર્ણ સંખ્યા બની જાય. કેવી બની જાય? પૂર્ણ. અશુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતા અંશ કેવો હોય છે? મોટો હોય છે. ત્યાર પછી શુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતા અંશ કેવો હોય છે? નાનો હોય છે. ત્યાર પછી આગળ જેનો છેદ 17 અને અંશ 7 હોય. તમને છેદમાં કેટલા કીધા છે? 17 અને અંશમાં કેટલા કીધા છે? 7. તો 7/17. ત્યાર પછી પ્રકરણ 8માં 0.37 ને સાદા અપૂર્ણાંકમાં લખો તો પોઈન્ટ દૂર કરી આવું થાય 37/100. ત્યાર પછી આગળ 3.045 ને શબ્દોમાં લખો તો 3 પોઈન્ટની પછી 3 પોઈન્ટની આગળ 3 છે. 3 પૂર્ણાંક હોય છે. 3 પૂર્ણાંક. પછી ચોગડો 0 છે એ દશાંશના ખાનામાં છે. ચોગડો છે એ શતાંશના ખાનામાં છે. પાંચડો છે એ સહસ્ત્રાંશના ખાનામાં છે. તો આપણે 3 પૂર્ણાંક ને 45 સહસ્ત્રાંશ એવું વંચાશે. ત્યાર પછી 13.8 શતાંશ ને દશાંશ સંખ્યામાં લખો તો 13 પૂર્ણાંક. તો 13 પછી તરત પોઈન્ટ મૂકવાનો. 8 શતાંશ. તો 8 છે શતાંશનું ખાનું. દશાંશ પછી શતાંશ. તો દશાંશના ખાનામાં 0 હોય, શતાંશના ખાનામાં 8 હોય. એટલે 13.08. 5 કિગ્રા 25 ગ્રામને દશાંશમાં લખો તો આને ગ્રામમાં ફેરવો તો 1000 વડે ગુણાકાર કરો એટલે આવું બને 5.025 કિગ્રા. ત્યાર પછી 3 મીટરને 3 મીટર 8 સેમીને દશાંશમાં ફેરવો તો આને 100 વડે ગુણાકાર કરીએ તો 0.08 એટલે 3.08. ત્યાર પછી આગળ 60 પૈસાને દશાંશમાં લખો તો આ પૈસાને રૂપિયામાં ફેરવો હોય 100 વડે ગુણાકાર થાય એટલે 0.60. ત્યાર પછી 4.08 માઇનસ 0.8 બાદબાકી કરીએ તો 8ના 8 અહીંથી બાદબાકી અહીં 3 10 10માંથી 8 જાય 2 3ના 3 એટલે 3.28 જવાબ આવશે. કેટલો આવશે આનો? 3.28. ત્યાર પછી આગળની ખાલી જગ્યામાં જો પોઈન્ટ આ રીતનો સરવાળો થાય 1.03 વત્તા 0.3 વત્તા 0.003 બધાનો સરવાળો કરું આ 3 આ 3 આ 3 અહીંયા પોઈન્ટ અને અહીંયા 1.333. તો આનો જવાબ આવો બનશે 1.333. ત્યાર પછી આગળ
પ્રકરણ 10માં આપેલું છે તમને સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ કેટલી, તો સમબાજુની ચારે બાજુઓ કેવી હોય, સમાન. તો 4 ગુણ્યા બાજુની લંબાઈ, 4 ગુણ્યા બાજુની લંબાઈ. ત્યાર પછી આગળ સમબાજુ ત્રિકોણની પરિમિતિ, ત્રિકોણને 3 બાજુ હોય, 3 ગુણ્યા બાજુની લંબાઈ, 3 ગુણ્યા બાજુની લંબાઈ. ત્યાર પછી જે બહુકોણની બધી જ બાજુઓના માપ સરખા હોય તે બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય. કેવો કહેવાય? નિયમિત બહુકોણ. ત્યાર પછી આગળ ચોરસની પરિમિતિનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ. લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ત્યાર પછી ભૌમિતિક આકૃતિની બધી બાજુના માપનો સરવાળો એટલે આકૃતિની પરિમિતિ થઈ જાય. શું થઈ જાય? પરિમિતિ. ત્યાર પછી આગળ લંબચોરસનું ક્ષેત્રફળ, એનું સૂત્ર શું બનશે? લંબચોરસના ક્ષેત્રફળનું લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ત્યાર પછી ચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા લંબાઈ. આ બધા જ સૂત્ર છે, સૂત્ર તમારે યાદ રાખવા પડશે. ત્યાર પછી પ્રકરણ 11માં આપેલું છે. આમાં તમારા નિયમ હોય તો સાવ સહેલું, અને અડકીને બનાવવાનું કીધું હોય તો પણ સહેલું બનશે. જો એક પેટીમાં કેટલા સફરજન છે? 12. તો n પેટીમાં કેટલા? તો કે 12n. આનો નિયમ કેવો થઈ ગયો? 12n જેટલો. જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે h આકૃતિ રચવા માટે જરૂરી દિવાસળી માટેનો નિયમ. તો h બનાવવા માટે કેટલી દિવાસળી જોઈએ? 1, 2, 3, 4 ને 5, મતલબ કે 5n નિયમ બનશે આનો. ત્યાર પછી જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો n બનાવવા માટે આ 1, 2 અને 3, તો 3n જેટલો નિયમ બનશે. ત્યાર પછી n બરાબર 1 મૂકવું. જો અહીંયા 1 મૂકી દો એટલે આવું થયું 6 કૌંસમાં 1, તો 6 એકું 6, તો ચોથામાં શું જવાબ આવશે? 6. ત્યાર પછી એક બાસ્કેટમાં 20 નારંગી, તો n બાસ્કેટમાં કેટલી? નિયમ પૂછ્યો હોય તો ગુણાકાર હતા 20n. n બરાબર 3 મૂકું, તમને 5n આપ્યું છે, n બરાબર 3 મૂકું તો 5 તેરી કેટલા થઈ ગયા? 15. ત્યાર પછી સાતમામાં જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો p બનાવવાનો. આ 1, આ 2, 3, 4 ને 5 એટલે 5n નિયમ થઈ જશે આનો. ત્યાર પછી દિવાસળીની સંખ્યા આકૃતિ માટે n લેવાનું. દિવાસળી માટે જુઓ તો આ 1, 2, 3, 4 ને 5, તો આનો નિયમ પણ કેવો થઈ જશે? 5n જેટલો. તો આવી રીતે આ ખાલી જગ્યાઓ સોલ્વ થાય છે. ત્યાર પછી આગળ જઈએ, ચોરસ બોક્સ વાળું છે તો જો અહીંયા આપણે અને આ રીતે કરી શકીએ. આ 30ને આ લઈ લો તો 8 ગુણ્યા 30 થઈ જાય. 20ને આ લઈ લો તો આવું પસંદ છે ચોરસ બોક્સ ગુણ્યા 20. આ ચોરસ બોક્સની સાથે 20 ગુણાકારનો બરાબરની આ બાજુ મૂકશું તો ભાગાકારમાં જતું રહે એટલે 20 અહીં છેદમાં આવતા રહે. આ 0, આ 0, 2 ચોકું 8 ને 4 તેરી 12, તો ચોરસ બોક્સમાં કેટલા છે? 12. ત્યાર પછી અહીંયા પણ એ રીતે આ 21ને આ લઈ લો તો ચોરસ બોક્સ ગુણ્યા 21 બરાબર 18 ગુણ્યા 28. આ 21ને આ ગુણાકારમાં લીધા, 28ને આ લીધા. હવે 21 આની સાથે ગુણાકારમાં બરાબરની આ બાજુ લાવવું તો ભાગાકારમાં છેદ ઉડાડું. 7 ચોકું 28, 7 તેરી 21 અને 3 6 ઘટા તો 6 ચોકું કેટલા આવશે? 24. 20 એ 4ના ખાલી જગ્યા ગણા છે, તો 4નો ઘડિયો બોલીએ આપણે 4 પંચું 20, તો 4ના 5 ગણા થઈ ગયા. ત્યાર પછી આગળ 6 એ 48નો ખાલી જગ્યામાં ભાગ છે, તો આપણે ઘડિયો બોલીએ છીએ 6 8 ને 48 થાય, તો કેટલામો ભાગ થઈ ગયો? 48નો. તમે 6 વડે ભાગાકાર કરો એટલે 8 જવાબ એટલે 8મો ભાગ બનશે. 8 અને 12નો ગુણોત્તર, તો પહેલી સંખ્યા 8 છે એને ઉપર લખાય, 12 છે એને નીચે લખાય, છેદ ઉડાડું. 4 2 8, 4 તેરી 12, 4 4 જતી રાત વધ્યું શું? 2ના છેદમાં 3. ગુણોત્તર પૂછ્યો એટલે જેમમાં લખી નખાય 2/3. એ રીતે 15 કિગ્રા અને 20 કિગ્રાનો ગુણોત્તર, તો 15ના છેદમાં 20, તો 5 તેરી 15 ને 5 ચોકું 20 એટલે કેટલા થયા? 3ના છેદમાં 4 એટલે 3/4 ગુણોત્તર થશે આનો. ગુણોત્તર દર્શાવવા બંને માપના એકમો કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ, એટલે કે સરખા હોવા જોઈએ.
6/7 તો આની ગણતરી અહીંયા કરી છે. જો 6/7 એની સાથે 18/, કઈ સંખ્યા હોય તો અહીંથી જુઓ 6 તેરી 18 તો 3 વડે ગુણાકાર કર્યો તો નીચે પણ 3 વડે કરી તો 7 ત્રીસ ને 21 તો અહીં કઈ સંખ્યા છે 21. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ખરા ખોટા અને ખાલી જગ્યાનું સોલ્યુશન કર્યું. ત્યાર પછી મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં, જ્યાંથી આપણે દાખલાની શરૂઆત કરીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.